વાત કરીએ અમદાવાદની. અમદાવાદથી નકલી બ્લડ પ્રેશરની દવાનું રેકેટ ઝડપાયું છે, જેમાં આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બ્લડ પ્રેશરની નકલી દવા બનાવતી અને તેનું ગેરકાયદેસર વેચાણ કરતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અમદાવાદ અને ઉત્તર પ્રદેશના લખનૌ ખાતેથી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હાઈ બ્લડ પ્રેશરની દવાના અસલી ઉત્પાદનનું નામ, લેબલ અને બેચ નંબરનું બિનઅધિકૃત ઉપયોગ કરી નકલી દવાઓ બજારમાં સપ્લાય કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચની દરોડા દરમિયાન નડિયાદ અને ભુજ સહિતના વિવિધ સ્થળોએથી મોટો નકલી દવાનો જથ્થો જપ્ત કરાયો છે. આ કૌભાંડનું નેટવર્ક કેટલું ઊંડું છે અને તેમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ જે દવાઓ જે છે કુલ એ ફેબ્રુઆરી 2026માં ઉત્તર પ્રદેશથી સપ્લાય હતો અને એ સપ્લાય ડિમાન્ડ આધારે હતો અને એ અનુસંધાને લગભગ અમદાવાદ અને દેશના અન્ય રાજ્યોમાં આ જે દવા ગઈ છે એ ટોટલ જે છે એ લગભગ 2700 સ્ટ્રીપ્સ વેચાણ થયેલી છે અલગ અલગ જગ્યાએ. એમાં અમદાવાદમાં લખનૌ ખાતેથી 27 સ્ટ્રીપ્સ જે ખરીદેલી હતી એમાં પારસ ઇકોમેડ અમદાવાદમાં 900 સ્ટ્રીપ, અશ્યોર હેલ્થકેર અમદાવાદમાં 900 સ્ટ્રીપ, ગ્લોબલ ફાર્મામાં 200, પછી મૈસૂરની એક રક્ષા એસોસિએટ્સ છે ત્યાં 200 સ્ટ્રીપ ગઈ છે, અરિહંત મેડિકલ અમદાવાદમાં 60 અને ગિરિરાજ હેલ્થકેર અમદાવાદમાં 50, સુરત, ભાવનગર એ રીતે ભુજ અને નડિયાદ એમ અલગ અલગ જગ્યાએ આજ જે બી કેમિકલ્સ જે બીપીની નિકાર્ડિયા રિટાર્ડ જે 10 mgની જે મેડિસિન્સ છે એ જ ફોર્મમાં એ લોકો બનાવતા હતા અને એનું જે રેપર જે છે મેડિસિનનું જે 10ની ગોળીનું પેકેટ આવે છે એ પણ એના જેવું જ હતું. પણ અનુભવી અને જાણકાર માણસ હોય અને તરત જ આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ એ જ રેપર નથી જે ઓરિજિનલ કંપની બનાવે છે. આ જે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 3 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે.